10 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય તેવા રવાના ઉત્તપમ બનાવીએ। તેના માટે આપણે 2 બાઉલ એક કટોરી સેટ કરવાની છે। તો મેં 2 કટોરી સૂજી લીધી છે। એની અંદર આપણે 1 કટોરી છાશ અથવા દહીં તમે જે પણ યુઝ કરવું હોય તે લઈ। મેં ઘરની ખાટી છાશ લીધી છે। એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે। આપણે 1 વાટકી પાણી લેવાનું છે, તેને થોડું થોડું નાખતા જઈ અને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું। ત્યાં સુધીમાં આપણે 1 ટમેટું મોટું નંગ છે, 1 ડુંગળી છે અને 1 કેપ્સિકમ છે, તેને બારીક સમારીને લઈ લઈએ। તમે ચોપરમાં પણ ચોપ કરી શકો છો, પણ ચોપરમાં ઘણીવાર પાણી રિલીઝ થતું હોય છે। તો તમે ઝીણું બારીક સમારીને હાથથી લેશો ને તો એનો ટેસ્ટ અને લાંબા ટાઈમ સુધી ઉત્તપમ તમારા એવા ને એવા જ રહેશે। તો આવી રીતે આપણે ઝીણું ઝીણું મીડિયમ સાઇઝનું બારીક બધું સમારીને રેડી કરી લઈએ। પછી 1 બાઉલ લેવાનું છે, તેની અંદર બધા જ વેજીસ આપણે એકી સાથે જ મિક્સ કરી દેવાના છે। એની એક કારણ છે અને બારીક સમારેલા ધાણા પણ લઈ લઈએ કે એનાથી આપણે મિક્સ કરીએ ને તો આપણા ઉત્તપમ ઇક્વલ વેજીસ આપણા ઉત્તપમમાં બધા જ વેજીસ એક સાથે આવતા હોય છે। તો હવે આપણે સૂજીને પણ ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો ફૂલી અને રેડી થઈ ગઈ છે। તો આપણે 1 મોટી ચમચી આપણે તેલ એડ કરીએ, થોડું પાણી નાખી અને અડધી ચમચી મીઠું, હિંગ અને અડધી ચમચી ઈનો એડ કરવાનો છે અને બધું સારી રીતે મિક્સ કરી તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું બેટર છે। તો હવે સાઈડ પર એક લોખંડની કઢાઈમાં આપણે બનાવીશું, તેને ગરમ કરવા મૂકી દેવાની છે, તેને ફૂલ ગરમ કરવાની છે। પછી આપણે બેટર છે તે એડ કરી અને વેજીસ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં તમને કીધું હતું બાઉલમાં એકી સાથે મિક્સ કરી દઈએ ને પછી આપણે પાઉંભાજીનો મસાલો એડ કરી અને થોડું તેલ નાખી અને ઢાંકણ ઢાંકવાના છે। તો જ્યારે આપણે હવે એને સરસ ચલાવી લઈએ અને 1 થી 2 મિનિટ રહી અને ફેરવી અને શેકી લઈએ। આવી જ રીતે હું બીજો પણ રેડી કરી દઉં। તમે જોઈ શકો છો આપણા વેજીસ છે એ બધા જ વેજીસ કોઈ એક જગ્યાએ એક વેજીસ નથી પડતું, એટલે બાઉલમાં આપણે બધા જ મિક્સ કરી દઈએ ને ફ્રેન્ડ તો આપણા ઉત્તપમ બહુ જ ટેસ્ટી અને બધી જ જગ્યાએ આપણા વેજીટેબલ્સ સ્પ્રેડ થતા હોય છે। તેલ નાખી અને 2 મિનિટ આપણે રહેવા દઈએ, પાછું આપણે ટર્ન કરી દઈએ એને પણ 1 થી 2 મિનિટ પાછું। તમે જોઈ શકો છો કેટલા નજીકથી કેટલું સરસ આપણા ઉત્તપમ બની અને રેડી છે। તો તમે બાળકોના લંચ બોક્સમાં કે હસબન્ડના ટિફિનમાં ઇઝીલી બનાવીને આપી શકો છો। તો તૈયાર છે આપણો